ચાલો આજે વનસ્પતિ અને પ્રાણી જગતની અંદર ડોકિયું કરીએ અને જાણીએ કે તેમના શરીર જે મૂળભૂત ઘટકોથી બનેલા છે એમાં આટલો મોટો તફાવત આખરે છે કેમ. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ એ છે કે શું વનસ્પતિઓ અને પ્રાણીઓ એક જ પ્રકારની પેશીઓથી બનેલા હોય છે? આ સવાલ જેટલો સરળ લાગે છે એનો જવાબ એટલો જ રસપ્રદ છે. ચાલો આને જરા ઊંડાણપૂર્વક સમજીએ. આ સવાલનો જવાબ છે ને એ તેમની જીવન જીવવાની રીતમાં જ છુપાયેલો છે. વિચારો, એક બાજુ છે વનસ્પતિઓ, એકદમ સ્થિર, એક જ જગ્યાએ ઊભા રહીને પોતાનું જીવન જીવે છે, અને બીજી બાજુ છે પ્રાણીઓ જે ખોરાક માટે, બચવા માટે સતત હલનચલન કરે છે, ગતિમાં રહે છે. બસ આ જ એમની વચ્ચેનો સૌથી મોટો તફાવત છે. તો સૌથી પહેલાં ચાલો આપણે વનસ્પતિઓ પર ધ્યાન આપીએ. એમનું આખું શરીર એક જગ્યાએ સ્થિર રહેવા માટે જ બનેલું છે. એમના માટે આ જ એમની દુનિયા છે. હવે જુઓ, વનસ્પતિઓની પેશીઓને આપણે મોટા ભાગે બે ભાગમાં વહેંચી શકીએ. એક છે વર્ધનશીલ પેશી, જેનું કામ છે સતત વૃદ્ધિ કરવાનું, અને બીજી છે સ્થાયી પેશી, જે શરીરને મજબૂતાઈ અને આકાર આપે છે. આ જે વર્ધનશીલ પેશી છે ને, એને તમે વનસ્પતિનું ગ્રોથ એન્જિન કહી શકો. અને આ એન્જિન આખા શરીરમાં નથી હોતું, એ ફક્ત અમુક ખાસ જગ્યાએ જ હોય છે, જેમ કે છોડની એકદમ ટોચ પર અને મૂળના છેડા પર. બસ આ જગ્યાએથી એ સતત વધતી રહે છે. આને સમજવા માટે ડુંગળીનો એક બહુ સરળ પ્રયોગ છે. જો ડુંગળીને પાણી ભરેલા ગ્લાસ પર મૂકીએ તો આપણે જોઈ શકીએ છીએ કે એના મૂળ ફક્ત છેડાથી જ લાંબા થાય છે, વચ્ચેથી નહીં. આ બતાવે છે કે વૃદ્ધિ માત્ર એ ચોક્કસ જગ્યા ઉપર જ થાય છે. તો પછી શું થાય છે? જ્યારે આ વર્ધનશીલ પેશીના કોષો મોટા થઈ જાય અને એમની વિભાજન કરવાની શક્તિ પૂરી થઈ જાય, ત્યારે એ એક નવો અવતાર લે છે. એ બની જાય છે સ્થાયી પેશી. હવે એમનું કામ વૃદ્ધિ કરવાનું નથી, પણ કોઈ ખાસ કામ કરવાનું છે. આ સ્થાયી પેશીઓ પણ બે પ્રકારની હોય છે. એક છે સરળ પેશી, જે છોડને આધાર આપે છે, અને બીજી છે જટિલ પેશી, જેનું કામ છે વહન કરવાનું, એટલે કે ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો. અહીં જુઓ, આ તફાવત એકદમ સાફ દેખાય છે. ડાબી બાજુ સરળ પેશી છે, જેના કોષો લગભગ એક જેવા જ છે, અને જમણી બાજુ જટિલ પેશી છે, જેમાં અલગ અલગ પ્રકારના કોષો ભેગા મળીને એક આખી સિસ્ટમ બનાવે છે. આ જટિલ પેશીઓ વનસ્પતિની પાઇપલાઇન સિસ્ટમ છે. એમાં બે મુખ્ય પાઇપ છે: જલવાહક, જે મૂળમાંથી પાણીને ઉપર પાંદડા સુધી લઈ જાય છે, અને બીજી છે અન્નવાહક, જે પાંદડામાં બનેલા ખોરાકને આખા છોડમાં પહોંચાડે છે. આના વગર છોડ જીવી જ ન શકે. ચાલો હવે વનસ્પતિઓની સ્થિર દુનિયામાંથી બહાર નીકળીને પ્રાણીઓની ગતિશીલ દુનિયામાં જઈએ. અહીં બધું જ હલનચલન અને ક્રિયા પર આધારિત છે. હવે પ્રાણીઓને તો ફરવું પડે, શિકાર કરવો પડે, પોતાનો બચાવ કરવો પડે. આ બધા માટે એમના શરીરમાં અલગ જ પ્રકારની પેશીઓ હોય છે. મુખ્યત્વે 4 પ્રકારની: અધિચ્છદીય, સંયોજક, સ્નાયુ અને ચેતાપેશી. પહેલી છે અધિચ્છદીય પેશી. આને તમે શરીરનું કવર અથવા પડ કહી શકો. આપણી ચામડી, મોંની અંદરની સપાટી, આ બધું એનાથી બનેલું છે. એનું કામ રક્ષણ કરવાનું અને પદાર્થોની અવરજવર પર નિયંત્રણ રાખવાનું છે. પછી આવે છે સંયોજક પેશી. આનું નામ જ એનું કામ બતાવે છે, જોડવાનું. આ પેશી આપણા શરીરના અલગ અલગ ભાગોને એકબીજા સાથે જોડીને રાખે છે, એમને આધાર આપે છે. એક રીતે કહીએ તો આ શરીરનું પેકિંગ મટીરિયલ અને સપોર્ટ સિસ્ટમ છે. અને આ સંયોજક પેશીમાં જે વિવિધતા છે એ ખરેખર ગજબની છે. વિચારો, એક તરફ છે પ્રવાહી જેવું લોહી અને બીજી તરફ છે પથ્થર જેવા મજબૂત હાડકાં. આ બંને સંયોજક પેશી જ છે. એ સિવાય અસ્થિબંધ, સ્નાયુબંધ, કાસ્થિ, આ બધું જ એમાં આવે. હવે વાત કરીએ ગતિની. કોઈપણ પ્રકારનું હલનચલન શક્ય બને છે સ્નાયુ પેશીને કારણે. આ પેશીમાં એવા ખાસ પ્રોટીન હોય છે જે સંકોચાઈ શકે છે. બસ આ સંકોચનને કારણે જ આપણે હલનચલન કરી શકીએ છીએ. એમાં પણ પ્રકાર છે. પહેલા છે રેખિત સ્નાયુઓ, જેને આપણે આપણી મરજીથી હલાવી શકીએ, જેમ કે હાથ-પગના સ્નાયુઓ. જ્યારે આપણે ચાલવું હોય, દોડવું હોય, ત્યારે આ સ્નાયુઓ કામ કરે છે. પછી આવે છે અરેખિત સ્નાયુઓ. આ આપણા કંટ્રોલમાં નથી, એ પોતાની મેળે જ કામ કરે છે, જેમ કે ખોરાક પચાવવા માટે અન્નનળી અને આંતરડાનું હલનચલન. આપણે એના વિશે વિચારવું પણ નથી પડતું. અને ત્રીજો અને સૌથી ખાસ છે હૃદયસ્નાયુ. ફક્ત હૃદયમાં જ જોવા મળે છે. આ એક એવો સ્નાયુ છે જે જીવનભર 1 સેકન્ડ માટે પણ અટક્યા વગર લયબદ્ધ રીતે કામ કરતો રહે છે. ખરેખર અદ્ભુત છે.
તો આ બધું હલનચલન, પાચન આ બધા પર કંટ્રોલ કોણ રાખે છે? એ કામ કરે છે ચેતાપેશી. આ આપણા શરીરનું કમાન્ડ એન્ડ કંટ્રોલ નેટવર્ક છે. મગજમાંથી આવતા સંદેશા વીજળીની ઝડપે શરીરના દરેક ભાગ સુધી પહોંચાડે છે. આના વગર કોઈ ક્રિયા શક્ય જ નથી. તો આપણે વનસ્પતિ અને પ્રાણી બંનેની પેશીઓ વિશે જોયું. હવે ચાલો આ બધાને એકસાથે મૂકીને એક ક્વિક સરખામણી કરી લઈએ, જેથી આખો મુદ્દો એકદમ સ્પષ્ટ થઈ જાય. આ ટેબલ પર એક નજર નાખો. પહેલો મુદ્દો છે આધાર. વનસ્પતિઓને મજબૂતાઈ માટે ઘણી મૃત પેશીઓ હોય છે, જ્યારે પ્રાણીઓમાં મોટાભાગની પેશીઓ જીવંત હોય છે. બીજું, વૃદ્ધિ. વનસ્પતિની વૃદ્ધિ અમુક ચોક્કસ ભાગોમાં જ થાય છે, જ્યારે પ્રાણીઓમાં આખા શરીરમાં એક સરખી રીતે થાય છે. અને આ બધાને કારણે જ ઊર્જાનો વપરાશ. સ્વાભાવિક છે કે સતત હલનચલન કરતા પ્રાણીઓને સ્થિર વનસ્પતિ કરતાં ઘણી વધારે ઊર્જાની જરૂર પડે. તો આનો સીધો મતલબ શું થયો? મતલબ એ છે કે રચના હંમેશા કાર્યને અનુસરે છે. વનસ્પતિનું સ્થિર જીવન અને પ્રાણીનું ગતિશીલ જીવન, આ બંને માટે ઉત્ક્રાંતિએ બે બિલકુલ અલગ બ્લુપ્રિન્ટ તૈયાર કર્યા. એમની પેશીઓ અલગ છે કારણ કે એમના જીવન જીવવાની રીત જ અલગ છે. તો આપણે જોયું કે પાયાના નિર્માણ ઘટકો જ આટલા અલગ છે. આનાથી એક મોટો સવાલ ઊભો થાય છે કે જો પાયામાં જ આટલો તફાવત હોય, તો પછી વનસ્પતિ અને પ્રાણી જગત વચ્ચે બીજા એવા કેટલાય ઊંડા અને અદૃશ્ય તફાવતો હશે જેની આપણને હજી ખબર પણ નથી.